હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દઈશો. સ્વાગત છે તમારું અમારું દેશી વિલોગમાં. તો આજે ફાઇનલી મિત્રો આપણે 2 દિવસથી આપણા વિલોગ નહોતા આવ્યા, કારણ કે આ વિરાજભાઈ જુઓ દેખાય ને, 2 દિવસથી બીમાર હતા. શું કરાવ્યું હતું ને, હવે સારું થઈ ગયું? ક્યાં શું કરાવ્યું હતું બતાવી તો? હા જો હાથે શું કરાવ્યું હતું. 2 દિવસથી આપણે એને બાટલા ચડાવ્યા હતા. ભાઈ તાવ બહુ આવી ગયો તો એમ? તો વિરાજભાઈને તાવ આવી ગયો તો, હવે હારા થઈ ગયા છે. અને બોટલ ચડાવી હતી, કેતો બોટલ ચડાવી હતી એમ કેતો? હા, એને બોટલ ચડાવી હતી. અને હવે વિરાજભાઈ આપણે રમે છે થોડુંક, એની રમત જોઈએ. હાલો, હા વિરાજભાઈનું તોફાન જોવો તમે. હારા થઈને આવ્યા એટલે આમ ઝપટ બોલાવી દીધી છે બધું. જોવો હા, શું કરે વિરાજ તું એટલું બધું તોફાન? આ કેટલા દિવસનું તોફાન ભેગું છે બધું? હા, 2-3 દિવસનું તોફાન ભેગું થઈ ગયું છે. જોવો તમે, ગરમા ગરમ રોટલા, ગરમા ગરમ બપોર માટે રોટલા તૈયાર થાય છે. તો હાલો રોટલા ખાવા હોય એ. વરસાદ આવી ગયો હતો અને વિરાજભાઈને હવે ખાવા હતા અમેરિકન મકાઈ લઈ આવ્યા છે. એના મમ્મી પાસે દાણા કઢાવે છે, એના મમ્મી દાણા ફોલે છે. જોવો, શું તારે મકાઈ ખાવી છે? હે, શું ખાવું? મકાઈ ખાવી છે? બહુ મજા આવે? હે, બહુ મજા આવે? તો વિરાજને ખાવી છે મકાઈ ને એને મમ્મીને કરાવે છે મહેનત. તો તમે જોઈ શકો છો કે દાણા કઢાવે. તો હાથે ન ખવાય આમના? હે, હાથે ન ખવાય તો દાણા કાઢવા પડે. અહીંયા તો જો સામું દાણા કઢાવવા પડે. હા તો પાડો, બોલો ખરો. હા એમ. શું કરવાનું છે તારે? ખાવાનું. શું ખાવાનું છે એમ? તો વિરાજભાઈના દાણા ફોલાઈને થઈ ગયા છે તૈયાર. અને વિરાજભાઈ રિહાઈ ગયા એટલે ભાગી ગયા છે. સમસી લેવા ગયો તો જો સમસી, હા કાંટાવાળી સમસીથી આવશે. સમસીથી ખાઈશ તું? હે, તો કેવી રીતે ખાય છે? એવી રીતે ખવાય બેટા? હે, સમસીમાં ભરાવીને દાણા ખાય છે. બોલો, કે આની બધી ટેકનિક કંઈક અલગ જ હોય. હા, મેગીની સમસી ખાવાથી હવે એ દાણા ખાય. જો તો ફાઇનલી વિરાજભાઈ દાણા ખાય છે. ને હવે આપણે જવાનું છે ગામમાં. તો જઈએ હવે ગામમાં. ને હવે દૂધ લેવા જવાનું છે. તો જઈ દૂધ લેવા. બને રહેજો વિડીયોમાં અને થોડોક સાથ સપોર્ટ આપતા રહેજો. વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે ગામમાં જઈને દૂધ. તો ફાઇનલી મિત્રો અત્યારે રાતનું ભોજન આપણે તૈયાર થઈ રહ્યું છે. શું બનાવેલી? ભાખરી બનાવે છો? આજ ભાખરી રાતે ખાવાની છે એમને? તો આજે રાતે ભાખરી બનાવવાની છે. અને વિરાજભાઈ આ રમકડા લઈને બેસી ગયા છે. વિરાજભાઈ અત્યારે રમવું છે. તો વિરાજભાઈ પણ શાક બનાવે છે. અને આપણે લઈ આવ્યા છીએ દૂધ લેવા ગયા હતા ગામમાંથી. દૂધ લાવ્યા અને વિરાજભાઈ હાટું લાવ્યા છે એ બિસ્કિટ, ટાઈગર બિસ્કિટ. હાલ્યો વિરાજ. અને આ બાજુ આપણે તૈયાર થાય છે ભાખરી. હવે પીંડા વળવા મળ્યા છે અને કરે છે ભાખરી તૈયાર. તો ચાલો મિત્રો, ભાખરી તૈયાર થઈ જાય એટલે પછી જમી લઈએ. ને આપણે આ બાજુ ચાલુ વિરાજભાઈનું રસોઈ કામ ચાલુ છે. શું બનાવે બેટા? શાક બનાવે. શેનું શાક બનાવે? બોલો, આ બિસ્કિટનું શાક બનાવે છે. એ કોને હાટું છે? એ મારે હાટું બિસ્કિટનું શાક બનાવે છે. તો તું શું ખાઈશ? હા, હવે તમે રોટલી બનાવો. હાલો. અને વિરાજભાઈની રોટલી આવી ગઈ છે. જોવો એણે રોટલી બનાવી. આ કોને હાટું બનાવીશ? ગરમા ગરમ છે હો ભાઈ. વિરાજભાઈ આપણી હાટું રોટલી બનાવી નાખી છે. આમાં બિસ્કિટનું શાક બનાવ્યું છે. તો મિત્રો કોમેન્ટમાં જરાક કહી દેજો કે આ શાક તમારે ખાવું છે કે નહીં એમ. મારે તો હવે મારી હાટું બનાવ્યું એટલે મારે ખાવું પડશે.
જમવાનું થઈ ગયું છે ત્યાર. આમાં આવી ગયું છે ગાંઠિયાનું શાક અને રીંગણાનું શાક ને દૂધ. આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ એક નવા વિલોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં જો નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.